આપણું ધ્યાન પોતાના ઉપર રાખવા માટે બોલો સદગુરુ મહારાજની જય. આમ જોઈએ ને તો ઝમખેલું બધું જડતું નથી, અને જડી જાય ને તો કાયમ ગમતું નથી ને કાયમ રહેતું નથી. મરમર જાત શરીર આશા ને તૂષણા રહી ને એ નો મરે. આપણે જન્મ લેવો હોય ને આપણે તો આપણને એક ગતિ હોય કે આ ગતિએ મારે જવું છે, કે આની અંદર મારે આગળ વધવું છે. તો એ રીતની ગતિ આખી તૈયાર થાય ને ત્યાં આપણો જન્મ થાય. તો તમે જે ધાર્યું હોય ને તે તો નિર્મળ જ હોય બધું. જન્મ લેવાનું કે જે કાંઈ આગળની પ્રક્રિયા હોય, પણ જેવું તમને એ વસ્તુ તમારા હાથમાં આવી જશે ને એટલે એ કોળીની થઈ જાય. જેમ કે અત્યારે આ માનવ શરીર આપણને મળ્યું, એ જે નહોતું મળ્યું ને એ આપણે સ્થિતિએ જે નહોતા ને તે આપણી ઝંખના હતી. એ ઝંખના રહીને એનાથી આપણને મળ્યું, અને જેવું આપણને મળ્યું ને તો એ સીધું આમ જોઈએ ને તો કોળીનું થઈ ગયું. કેના માટે મળ્યું, કેનાથી મળ્યું, શું કરવા મળ્યું, એ બધું ભૂલાઈ ગયું. આમ જોઈએ ને તો પરમાત્માએ આપણને સ્વતંત્રતા આપી છે. તમારે જે કરવું હોય ને એ કરી શકો. તમે ધારો ને તો અત્યારે આ સત્સંગમાં, ભજનમાં પરમાત્માનું ભજન, પરમાત્માનું ધ્યાન, સત્કર્મો, સત્કાર્યો એવું બધું કરી શકો. સેવા, હવે સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જઈને બેસી શકો. અને કદાચ તમે આ કાંઈ ન કરો ને તો તમે બીજી ગતિએ જઈ શકો. સ્વતંત્રતા આપી છે પરમાત્માએ. પરમાત્મા એમ નથી કહેતા કે તું જો મારું નામ લઈશ ને તો જ તને શ્વાસ મળશે, તો જ તને ઓક્સિજન મળશે. તું મારું નામ લઈશ ને તો જ તને ખાવાનું તારું પચશે. કારણ કે ખાઈ લેવાની તો સ્થિતિ આપણી અંદર છે, પણ એકવાર આપણે ખાઈ લઈ ખોડીઓ પછી પચાવવાની શક્તિ એ આપણા હાથની તો વાત છે નહીં. તમે રાત્રે સૂઈ જાઓ, ટેબલ વેબલ ખુરશી બધું આ સાઈડમાં જવા દેજો, ઓલી સાઈડમાં. એક હરકી ખુરશી, એક હરકી બીજી ખુરશી, બધું ઓલી સાઈડમાં. અને આ બધા જાવ ને એટલે શરીર શાંત હોય. મન રહ્યું ને એ ચિત્રણા કરતું હોય વાહે, સપનું જોઈ શકો તમે. પણ તમે સવારે ઉઠો ને એ શક્તિ તમારા હાથની વાત નથી. એ ઉઠાડવા વાળો કોક છે અંદર. એ એમ કહે છે કે જાગ, ત્યાં આપણે જાગી છે. અને ત્યાં એ બોલવાનું ચાલુ કરે, એ આપણા પગ ઊંચા કરે, હાથ ઊંચા કરે, શરીરને ઉભાડે. એ બધું કરવાનું કોક બીજું છે. જોજો તમે સૂઈ જાવ ને તે તમને તમારા શરીરનું ધ્યાન નહીં હોય. આપણે આંખ બંધ કરીને સૂતા હોય તે કોઈ પણ એવો બનાવ બની જાય તો આપણું ધ્યાન નહીં હોય એની માથે, શરીર માથે ધ્યાન ત્યાં નહીં હોય. કારણ કે તે તમે એક નિંદ્રા અવસ્થાની અંદર છો. તો આવી અવસ્થાની અંદર હોય અને પછી આપણે સવારે ઉઠી જાય, એ કોઈથી ધ્યાન કર્યું કે કેવી રીતના ઉઠી જાય? તો એ જગાડવા વાળો રહ્યો ને એ કંઈક એક વસ્તુ અલગ છે. અને એ જે અલગ છે ને એને જાણવા માટે જ આપણે સંતો મહાપુરુષો પાસે જઈએ. એક કૂતરું હોય ને એ જન્મે ને છે ત્યાં કૂતરું હોય, પછી જીવે તો એ કૂતરાની જેમ જ જીવે. એ પછી ઢોંગ ન કરે સિંહ બનવાના, કોઈથી ઢોંગ ન કરે. પણ માણસ હોય ને એ ઢોંગ કરે. એ કરતો હોય કંઈક અલગ, એની કરણી કંઈક અલગ હોય, અને એના બતાવવાની વસ્તુ અલગ હોય. હાથીને કેમ દાંત અલગ હોય, ચાવવાના અલગ હોય, બતાવવાના અલગ હોય. એવી રીતના એમ કૂતરું જન્મે ને તો એ કૂતરું હોય, જીવે તો એ કૂતરું હોય, ને મરે તો એ કૂતરું બનીને જ મરી જાય. જ્યારે આપણે છે ને એ જન્મીને ત્યાં શુદ્ધ હોય, પછી આજુબાજુનું વાતાવરણ આપણી ઉપર અસર કરે. એ અસર કરે ને એટલે આપણી સ્થિતિ ફરી શકે. અને તમે અત્યારે કોઈ એવી પરિસ્થિતિની અંદર હોય કે જ્યાં તમને કોઈ જાતની સમજણ ન હોય અને સંતો મહાપુરુષોના કોઈ કોન્ટેક્ટની અંદર તમે આવી જાઓ તો સ્થિતિની અંદર પરિવર્તન આવી જાય.
તો તમારું જે જન્મ થયો ને એ જ રીતે મૃત્યુ થાય એવું નક્કી નહીં કાંઈ. આ પરમાત્માએ જે સ્વતંત્રતા આપી છે ને જે આપણને, એનું મેઇન કારણ ઈ છે કે તમારે જે રીતના તમારી ગતિને લઈ જાવી એ રીતના લઈ જઈ શકો. એટલે જ માણસો એમ કહે છે કે 84 લાખ યોનિની અંદર જન્મ થાય, એમાંથી મનુષ્ય લોકની અંદર તમે આવો ને, મનુષ્યની અંદર તમને જન્મ મળે ને, દેવતા કરતાંય ઊંચું જ. કારણ કે દેવતા રહ્યા ને એ તો ત્યાં મોત શોખ સિવાય કાંઈ કરી નહીં શકે, ત્યાં દાન કરી શકે. દેવતા રહ્યા એને ત્યાં ધૂન બોલાવીએ તો બોલાવી શકશે. સતત ની અપ્સરાઓ નાચતી હોય, સતત વાતાવરણ એ ટાઈપનું હોય. દેવતા હોય ને એને ભક્તિ નથી. ગોરધનભાઈ વાત કરી એવી રીતના. તો મૂળ વાત આપણી હતી કે આપણને કેવી રીતે ઓળખી, એ તમારો પ્રશ્ન હે ને. આપણું ધ્યાન રહ્યું નહીં, આપણી ઉપર કેવી રીતના જાય. હવે સ્વતંત્રતા આપી છે, આ બધું મેં તમને એટલા માટે સમજાવ્યું કે આપણને જે એક સ્થિતિ હતી ને ત્યાં આપણે આ સ્થિતિએ પહોંચ્યા, પણ પછી આપણું ધ્યાન રહ્યું નહીં, આપણી ઉપર ન રહીએ ને તો ભટકીએ હગી. જેમ કે અત્યારે કોઈ મોચી હોય અથવા તો બૂટ ચંપલ સાંધવાવાળા કોઈ હોય, એવા વ્યક્તિ હશે ને, એ કોઈ સૂટ બૂટમાં અહીંયા આવશે ને તો એનું ધ્યાન ક્યાં હશે ખબર હે? એનું ધ્યાન રહ્યું ને એ પગરખા ઉપર હશે. એને બીજે કોઈ વસ્તુમાં ધ્યાન નહીં હોય. એને તમે પૂછશો કે ભાઈ કેવા કલરના કપડાં પહેર્યા હતા, તો એમાં એનું ધ્યાન નહીં હોય. એનું ધ્યાન પગરખા ઉપર હશે કે કેવા પહેર્યા હતા. એવી જ રીતે દરજી હોય, એનું ધ્યાન ક્યાં રહેશે? કપડા ઉપર રહેશે. એને પગરખામાં રસ નહીં હોય. અને એને એ જે સામેવાળો વ્યક્તિ છે એના મોઢામાં કે એની હેરસ્ટાઈલમાં રસ નહીં હોય. એવી રીતે કોઈક વાણંદ છે એને હેરસ્ટાઈલમાં ધ્યાન હશે, એનું કપડામાં કે ઓલાની અંદર નહીં હોય. તો આપણું ધ્યાન રહ્યું ને એ આપણી માથે કઈ રીતે રહીએ ને, એ અંદરના અમુક આપણા સંસ્કારો હોય, અમુક આપણી ચિત્તની સ્થિતિ હોય, એની ઉપર આધારિત રહે છે. પણ સ્વતંત્રતા જે પરમાત્માએ આપણને આપી છે એ વાત મેં કરી ને, એની ઉપર તમે તમારી સ્થિતિ બદલી શકો. કઈ રીતે બદલી શકો કે એક પાણી હોય એને તમે અત્યારે ગ્લાસમાં ભરીને પીવા આપું તો તમને તરસ લાગી ગયો તો તરસ એ બુજશે, શીતળતાનો અનુભવ એ આપશે. હવે એ જ પાણી રહ્યું એને આપણે ફ્રીજની અંદર મૂકી દઈ તો એ બરફ બની જશે. પછી હું તમને એ આપું ને તો તમે એને ઠંડક નહીં લઈ શકો. પાણી તમારે પીવો તો એની ઠંડક નહીં લઈ શકો. બરફ ખાઈ થોડા લેશો તમે, તરસ લાગી તો. અને એ જ ઓલો પાણીનો જે પેલો ગ્લાસ હતો એને હું તમને આમ ઉડાડું, તમે ક્યાંય પરસેવે રેબઝેબ હોય કે બજારમાં ફરીને આવ્યા હોય અને પાણી હું તમને ઉડાડું તો શીતળતા અનુભવશો તમે. જ્યારે ઓલો ફ્રીજની અંદર એ જ પાણી રહ્યું એનો બરફ બનેલો હોય અને એ તમને હું આમ કરીને આમ ઉડાડું તો તમને લાગશે ખરા અને લોહી કાઢશે. તો હવે એ જ રીતે તમે તમારી સ્થિતિ રહી ને, એ તમારા સંસ્કાર રહ્યા ને, એ જેમ પાણી ફ્રીજના કોન્ટેક્ટની અંદર જાય તો એનું મૂળ પ્રકૃતિ રહી એ બદલી જાય, બરફ થઈ જાય. પાણી નો રહે, બરફ થઈ જાય. પ્રવાહી હતું એમાંથી ઘન થઈ જાય. તો તમે એવા સંતો મહાપુરુષોના સંઘની અંદર જાઓ ને તો તમે પોતે રહ્યા ને એ રીતના તમારી ઓળખાણની અંદર પરિવર્તન લઈ આવી શકો. જ્યાં લગીન કોન્ટેક્ટમાં હોય ત્યાં લગીન. પછી જેવા કોન્ટેક્ટની બહાર જાઓ, તમે કોઈના સંઘની બહાર જાઓ એટલે તમારું ધ્યાન રહ્યું ને જી એ હટી જશે એની માથેથી. જેમ બરફ રહ્યો એ કોન્ટેક્ટમાં ફ્રીજના હતો અને પાછો બહાર આવી જાય તો પાણી થઈ જાય, અને ગરમીના કોન્ટેક્ટની અંદર આવી જાય તો વરાળ બની જશે. એવી જ રીતના સંતો મહાપુરુષોના કોન્ટેક્ટની અંદર તમે જ્યાં લગીને રહેશો ને ત્યાં લગીને તમારું ધ્યાન તમારી ઉપર રહેશે. પણ જેવું તમારું કોન્ટેક્ટ એટલે કે સંગ છૂટો એટલે ધ્યાન રહ્યું ને એ તમારી પોતાની ઉપરથી હટી જશે. કારણ કે ઝંખેલું જેમ બધાને જડતું નથી ને, અને જડી જાય ને તો પછી કાયમ ગમતું નથી કે રહેતું નથી. એવી રીતના તમારે છે ને એ બધી વસ્તુ રહી ને એ ફટ દઈને વિખરાઈ જશે. એટલે ગોરધનભાઈ રહ્યા ને એને મૂળ તત્વની જે એક વાત કરી બહુ સરસ મને ગમી, અને એ આની ભેગી મેચ થાય કે શેરડીનો સાટો વાંકા ચૂકો હોય પણ અંદર રસ રહ્યો ને
એ વાંકા ચૂકો ન હોય. ગાય કદાચ કાળી ધોરી હોય પણ એનું દૂધ તો કાળું ધોરું ન હોય ને. તો એ જ રીતના બધા મનુષ્ય રહ્યા ને એની અંદર ઊંડે ઊંડે તો પ્રકાશ છે જ પરમાત્મા રૂપી, પણ તમારું ધ્યાન માથે રહેતું નથી ને એટલે તમે મૂળ વસ્તુને ભૂલી જાઓ છો. ઓલી શેરડી વાંકા ચૂકી રહી એ જોયે રાખો છો, ગાયના કલર જોયે રાખો છો, પણ તમારું ધ્યાન રહ્યું ને એ તમારી માથેથી હટી જાય છે ને એને સ્થિરતા લઈ આવવી પડે. હવે એ સ્થિરતા લઈ આવવા માટે થઈને સંતો મહાપુરુષોનો કોન્ટેક્ટ, સંતો મહાપુરુષોનો સંગ ખૂબ જરૂરી છે. જો એ સંગ રહ્યો ને એમાંથી જો હટી જવાય ને તો પછી થોડુંક અશક્ય જેવું થાય. એ જ રીતના ગુલાબનું ફૂલ હોય ને એ જે જન્મે ને તે ગુલાબ બનીને જ જન્મે અને ગુલાબ બનીને જ મરે, પણ એ ઈવડું કમળ બનવાની ચેષ્ટા નહીં કરે. ગુલાબનું ફૂલ રહ્યું ને એ કમળ બનવાની ચેષ્ટા નહીં કરે, તમે નહીં મોગરો બનવાની ચેષ્ટા કરે. પણ આપણે રહીએ ને એ શું કરી છે ખબર છે? આપણે જીત છે ને એ મૂળ તત્વમાં નથી રહેતા. થોડીક વાર થાય ને તો આપણે રોલ ફેરવી નાખી. થોડીક વાર થાય તો બજારની અંદર હોય, થોડીક વાર થાય તો વાં હોય, થોડીક વાર હોય તો વાં હોય. તો એટલે આપણે ધ્યાન રહ્યું ને ભટકી જાય છે. એટલે સંતો મહાપુરુષો રહ્યા ને એ તમને છે ને એક વાત કહે છે ને એ ખરેખર સમજવા જેવી છે કે ધ્યાન રહ્યું ને એ તો ધણીનું ધરવું તમારે અને સ્થિરતા તમારે લઈ આવી અને દ્રષ્ટા થવું. હવે દ્રષ્ટા રહ્યું ને એ તમે જે થાવ ને એટલે તમારું ધ્યાન રહ્યું ને એ તમારી માથે રહેશે. ધ્યાનને માથે રહેવા માટે થઈને એક ઉદાહરણ બહુ સરસ છે. એક ભાઈ રહ્યો ને એ બહુ ભૂલકણો હતો, અતિશય ભૂલકણો. સમજ્યા? હવે એ ભૂલકણો માણસ હતો ને એને બધું ભૂલાઈ જાય. કેવું ભૂલાઈ જાય કે કપડાં રહ્યા ને એ ક્યાં પહેરવાના, બૂટ ચંપલ ક્યાં પહેરવાના, એના દાંતિયા, પાકીટ, મોબાઈલ બધી વસ્તુ રહીને એ ભૂલાઈ જાય એને. હવે એ બધી વસ્તુ ભૂલાઈ જાય ને તો બાજુમાં એક સંત મહાપુરુષ જેવા એક વ્યક્તિ રહેતા હતા. એની પાસે ગયો મને બધું ભૂલાઈ જાય છે. એને એમ કીધું કે તું એક કામ કરે, ડાયરીની અંદર લખી નાખ બધું, તું ક્યાં ક્યાં મૂકસ ને બધી વસ્તુ એ તું લખી નાખ. ડાયરી આપી એને અને એની અંદર લખવાનું કીધું. જેવો એ ગયો ને ઘરે એટલે એને લખ્યું કે બૂટ રહ્યા ને અહીંયા મૂકા, આ ડાબા પગનું બૂટ છે, આ જમણા પગનું બૂટ છે. મોજા પછી કાઢ્યા એ પહેલાં પહેરવાના એ લખી નાખ્યું. પેન્ટ ક્યાં મૂક્યું એ લખ્યું, પટ્ટો ક્યાં મૂક્યો એ લખ્યો, પાકીટ ક્યાં મૂક્યું એ લખ્યું, ચશ્મા ક્યાં મૂક્યા એ લખ્યા, ટોપી ક્યાં મૂકી એ લખી, બધું લખી નાખ્યું કમ્પ્લીટ. અને પછી નાઇટ ડ્રેસના કપડાં પહેરી અને સૂઈ ગયો ત્યાં એની ઘરે. અને જેવો સવારના પરમાં ઉઠ્યો ને તો એને ભૂલવાની ટેવ એટલે એ ભૂલી જ ગયો. પણ એને અચાનક હાથમાં ઓલી ડાયરી જે હતી ને ડાયરી આવી એમાં બધું લખ્યું હતું કે કયા પગમાં કયું મોજું પહેરવાનું, કયા પગમાં કયું બૂટ પહેરવાનું, કપડાં ક્યાં કેવી રીતે પહેરવાના, ટોપી ક્યાં પહેરવાની, ચશ્મા ક્યાં મૂક્યા છે, પહેરવાના ન પહેરવાના, ખીચામાં નાખવાના, બધી વસ્તુ લખી નાખી હતી. પણ એમાં ખાલી એક વસ્તુ એ લખતા ભૂલી ગયો હતો કે આ બધું કરવાનું કે નહીં ભેગું, આ બધી વસ્તુ રહી કરવાની કે નહીં ભેગી. તો એને ઓલા જે બાજુવાળા સંત મહાપુરુષ હતા ને જી એને નીકળવાનું થયું. અને આ ભાઈ રહ્યો ને એમ ડાયરી અંદર જોતો હતો તો એને ત્યાં જઈને કીધું કે આ શું કરસ. ઠીક વાત એ થઈ ગઈ કે ભાઈ એ લોકોએ પછી જે કર્યું હોય એ વાત એક બાજુની વાત છે, પણ થાય છે આવું મૂળ વસ્તુ રહી ને જે મૂળ વસ્તુ એની માટે આપણું ધ્યાન રહેતું નથી. અને મૂળ વસ્તુ ધ્યાન રહીને એ જ વસ્તુ છે કે આપણી માથે આપણું ધ્યાન રહેતું નથી. જે આપણી માથે આપણું ધ્યાન આવી જાય ને એટલે તમારે જે ધારો ને એ વસ્તુ થઈ શકે. પછી ક્યાંય આગે જવાની જરૂર નથી, પછી કઈ સમજવાની જરૂર રહેતી નથી. સમજણના ઘરની અંદર પગ મૂકી દીધો એના જેવી વાત થઈ જાય. તો આ ધ્યાનની જે વસ્તુ રહી ને એમાં પહેલાં તો હે ને તમે આમ વિચારો ને કે મને બધી ખબર પડે છે
કે ભાઈ મારો ધંધો શું છે, મારું રહેઠાણ ક્યાં છે, હું કયા ગોત્રનો છું, કઈ જ્ઞાતિનો છું, મારા મા બાપ કોણ છે, મારું ગામ કોણ છે, મારા દુશ્મન કોણ છે, મારા મિત્રો કોણ છે, બધી વસ્તુની ખબર હોય. પણ નજીકમાં નજીક જેના થકી આપણે સવારે ઉઠી શકી, જેના થકી આપણે અત્યારે પ્રશ્ન પૂછી શકી, જેના થકી આપણે જવાબ દઈ શકી, જેના થકી આપણે આપણી આત્મરક્ષાઈ કરી શકી, જેના થકી આપણે કોઈ પણ ડગલું આગળનું ભરવું હોય ને તો ઈ હું છે, ઈ હું પોતે છે. આ નામ છે ને ઈ જ છે. તમારું નામ શું ભાઈ? શૈલેષભાઈ. હવે શૈલેષભાઈ રહ્યા ને ઈ તમે છો. આમ જો ને તો શૈલેષભાઈ રહ્યા ને ઈ જ તમે છો. કઈ રીતે ખબર છે? અત્યારે મારું નામ ધવલ છે, મારું ધ્યાન મારી માથે નથી, પણ હું ધવલ છું એમ કહું છું. તમે શૈલેષભાઈ છો એમ કહો છો ને, હું તમને એમ કહું હે શૈલેષભાઈ, તો હોકારો દિયો છો એ કોણ દે છે? એ શૈલેષભાઈ દે છે. આ બોડી નથી દેતી હો, એ ભૂલ ન કરતા તમે. કારણ કે તમે મને એમ કહો ધવલ, હું તમને એમ કહું હોવ, હા મેં જવાબ દઉં. હું જ અત્યારે અહીં મારું શરીર છૂટી ગયું અને હું અહીં પડ્યો હોય તો આ મારો હાથ રહ્યો એ ધવલે, મારો પગ ધવલ નથી, મારું આ શરીર રહ્યું ને એ ધવલ નથી. મારી આંખ ખુલી હોય ને તો એ તમને ન જોઈ શકે, શૈલેષભાઈને જોઈ ન શકે. પછી તમે બોલાવો તો હોકારો ન દઉં. અને કદાચ કોઈ પૂછે ને તો હું કે ખબર છે, ધવલભાઈ વયા ગયા. મોટે મોટ કહે ને કે ધવલભાઈ વયા ગયા. તો આપણી ઉપર આપણું ધ્યાન, તો આપણે કોણ છીએ? તો કે શૈલેષભાઈ જેને કહે છે ને એ શૈલેષભાઈ રહ્યા ને એ જ તમે પોતે. આ શરીરના એકેય અંગ નહીં. અરુણ બાપુ ઘણીવાર ઉદાહરણ આપે કે જો કે સંતો મહાપુરુષો હોય ને એને કોઈ શરીરની વેલ્યુ ન હોય, પોતાના શરીર રહ્યું ને એની કોઈ બહુ એટલી બધી ઓલી હોય નહીં. કારણ કે એ તન રહ્યું ને એનાથી પાર હોય, એના મનથી પાર હોય, ધનથી પાર હોય, તો એ લેવલે પહોંચી શકે. તો ઘણીવાર ઉદાહરણ દેતા બાપુ, એ ઉદાહરણ રહ્યું ને એમાંય તમારો જવાબ આવી જાય. કઈ રીતના? કે ભાઈ આમ્રપાલી ફાટકભાઈ અરુણ બાપુ કે હું મારું ધડ રહ્યું ને એની ઉપરનો આ શીશનો ભાગ રહ્યો ને એટલો એ રખડતો હોય ત્યાં, ધડ રખડતું હોય ગળાથી નીચેનો ભાગ. અને ત્યાંથી કોઈ સત્સંગી નીકળે, તમે હું કે ગમે એ નીકળે આપણે, તો આપણે ઓળખી ન હોગી. શું કરવા ઓળખી ન હોગી આપણે? કારણ કે આનાથી નીચેનો ભાગ છે, ભલે અરુણ બાપુનો હોય પણ આપણે ઓળખી ન હોગી ત્યાંથી. સ્વાભાવિક વાત છે ને. પણ શરીરનો નીચેનો ભાગ રહ્યો ને એનાથી આપણે ઓળખી ન હોગી. પણ અરુણ બાપુ બાજુ બીજું ઉદાહરણ ત્યાં આપે કે એ જ રીતે આ ગળાથી ઉપરનો ભાગ રહ્યો આ શીશનો, એ આમ સાંગણવા ચોક બાજુ કે કોઈ પણ એરિયા તો ખાલી દાખલા માટે છે, ત્યાં હોય રખડતું હોય માનો કે, તો તમે ત્યાંથી નીકળો તો તમે ઓળખી જાઓ ને કે આ અરુણ બાપુનું માથું આ. અને ધડ ક્યાં ગયું એમ કહી શકો ને તમે. શું કરવા કહી શકો? કારણ કે તમે અરુણ બાપુને કેનાથી ઓળખો? શરીરથી ઓળખો એમ તમે કહો ને તો ખોટા પડો. શું કરો ખબર છે? કારણ કે આની નીચેનો ભાગ હતો જ એ આમ્રપાલી ફાટકભાઈ રખડતો હતો તો તમે ઓળખી ન આવ્યા. પણ જેવો આ ગળાથી ઉપરનો ભાગ રહ્યો આ શીશનો એમાં હતો તો તમે ઓળખી આવ્યા. તો માણસો રહ્યા ને એ જાજા ભાગે છે ને શરીરથી જ એકબીજાને ઓળખે. ખરેખર શરીર છે નહીં. આપણે આપણી ઉપર ધ્યાન જે ધરવાનું હોય ને શરીરને ગૌણ કરવું પડે પહેલાં તો. પછી અત્યારે જે પ્રમાણે તમે હિસાબ મારો ને તો ઘણા રિપોર્ટ ને એવું બધું આવી ગયું છે. એમ તો લોહીનું સેમ્પલ ને એવું લઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ ડીએનએ મેચ કરે એટલે આ જ વસ્તુ હતી, ખબર પડી જાય. પણ મૂળ તત્વને પકડવાની વાત છે.
મૂળ તત્વને પકડવું હોય ને તો માણસો રહ્યો ને એ આ શરીર રહ્યું ને એનાથી ઓળખવાનો પ્રયત્ન કરશે. પણ સંતો મહાપુરુષો રહ્યા ને એ એમ કહે છે કે આ શરીર રહ્યું ને એ તું નથી. ન્યા સાબિતી આવે ને એટલે શું થાય ખબર છે? જે ઓલી મેં તમને ઓલી બોડી વાળી વાત કરી ને અહીંયા કે મારી બોડી પડી હોય પછી કે ધવલ વયો ગયો એમ કહે ને જે તે ધવલ રહ્યા ને એ હું છું. હવે એની માથે તમારું ધ્યાન રહ્યું એ કઈ રીતના સતત રહે કે તમે આ જીભ નહીં, તમે આ કાન નહીં, તમે આ નાક નહીં, તમે આ આંખ નહીં, તમે કોણ છો? તો કે હું બોલવા વાળો, બોલ નહીં બોલવા વાળો, શબ્દ નહીં. અત્યારે અહીંયા એક દીવો દોરું ને, દીવો અહીં દોરી નાખું, મોટો બધો દીવો એક સરસ મજાનો. પછી દીવાની અંદર એક આ જે રીતના જગે છે ને જ્યોતિ, એવી જ રીતના પીળા આકારની એવી રીતની જ્યોતિ દોર નાખું તો એ પ્રકાશ આપે? એ પ્રકાશ આપે? તમારા મુજબ ન આપે ને પ્રકાશ. તો એ દીવાનો આકાર રહ્યો ને એ પ્રકાશ નથી આપતો. એ એક સાબિતી થઈ ગઈ ને. તો બસ એ આ આકાર જ છે એક જાતનો. આ મોઢું રહ્યું એ આકાર જ છે. અને અહીંયા તમે જોશો ને આવડું આ દીવો જે આ પ્રગટ રહ્યો ને એની અંદર એ તમે જોશો ને તો એ રહ્યો ને જે આકાર, એ આકાર રહ્યો ને એ પ્રકાશ નથી આપતો. અંદરની જ્યોત પ્રકાશ આપે છે. એની અંદરની જે શક્તિ હતી ને એ પ્રકાશ આપે છે. આ સંતો મહાપુરુષોની આપણે જાય ને તો આની અંદરના ભાગની અંદર જાગૃતતાનો દીવો બરે છે. જાગૃતતા એટલે શું ખબર છે? હું કોણ છું? હું એટલે હું. આપણી ઉપર આપણું ધ્યાન નથી રહેતું ને એ જ હું કોણ છું? બાપુ જે અહીંયા આવો ને એટલે તમને પહેલાં એમ કહે કે હાલ તને ઓળખાવી દઉં. ઉપદેશ કરે તો શું કહે? હું તને ઓળખાવી દઉં. અહીંયા આવે એને બધાને શું કરે? એક જ વાત કરે, બીજી કઈ વાત ન કરે. તને ઓળખાવી દઉં એટલે તને જ્ઞાન આપી દઉં, તને ઉપદેશ આપી દઉં, તને સમજાવી દઉં તું કોણ છો. એ જ ધ્યાનની વાત થઈ. અને આ જ ધ્યાનની વાત રહી ને એને તમે વિસ્તૃતતાથી જો સમજો ને તો આ સંતો મહાપુરુષો રહ્યા ને એનું કામ એ છે કે પોતાની અંદર જાગૃતતાની જે જ્યોત જગે છે આને જો શરીરથી તમે ન જુઓ ને તો એ આને તમે સમજી શકો. એનું ઉદાહરણ તરીકે તમે સમજો ને આ રૂમ રહ્યો ને એને આપણે બંધ કરી દઈએ બધી બાજુથી બારી દરવાજા અને વચમાં એક દીવો રાખું ચાલુ. હવે એ દીવો રહ્યો ને એમાં ઓલા તિરાડમાંથી તમે જોશો ને તો એ પ્રકાશ તમને દેખાશે. અહીંયા પ્રકાશ ઓલી તિરાડમાંથી દેખાશે, આ બારીમાંથી થોડોક પ્રકાશ દેખાશે, ઓલા બાયણામાંથી થોડોક પ્રકાશ દેખાશે. આ જે પ્રકાશ તમને દેખાય ને એ પ્રકાશને તમે સમજો જો પ્રકાશ, કારણ કે તમને બહારથી દેખાય છે એવો જ સદગુરુની અંદર એક પ્રકાશ જગે. એ પ્રકાશ રહ્યો ને તમે સરખી રીતે જો સમજો ને તો આની આંખ રહી ને એની અંદરથી તમને ધ્યાન, એની અંદરથી તમને પ્રકાશ જોવા મળશે. એની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે જોશો, તમે એનો સ્પર્શ લેશો ને તો એ તમને પ્રકાશ જોવા મળશે. એ જાગૃતતાનો પ્રકાશ છે. તો તમે આ રીતે તમારું ધ્યાન રહ્યું ને એ જો માથે ન રહેતું હોય ને તો તમે ખાલી એક જ વસ્તુ ઉપર ચિંતન મનન કરો કે એક ખાલી પ્રેક્ટિકલી 2 ઉદાહરણ આપી દો બાપુ, ખાલી પછી બધાય થાય કાય આરામ કરવા થાય કાય. બરોબર. હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપીએ આપણે. અત્યારે તમે મારી સામે જુઓ, બરાબર, હું તમારી સામે જોઉં, બરાબર, આપણે બે એકબીજાને જોઈ શકીએ, બરાબર. હવે ઘણી વાર તમે જોયું હશે કે તમે પોતે ક્યાંક જોતા આવીશો ને તો સામેની વસ્તુ અદ્રશ્ય થઈ જાય તમારે. ઘણી વાર માણસો ખબર આમ જોતા હોય પણ સામે વસ્તુ ન હોય, એને દેખાતી ન હોય, કારણ કે એ શું કરવા ખબર આમ કે ને કે ભાઈ ધ્યાનમાં વયો ગયું હોય, નથી જોઈ શકતો. પછી તમે જેવી આમ આ કાઢી આમ કરશો ને એટલે તમે પાછા ઝપકીને આવી જાઓ અને તમને વસ્તુ દેખાવા મળશે. એનો મતલબ શું થયો ખબર? આંખ રહી ને એ જોઈ નથી શકતી. આંખ જોઈ નથી શકતી. તમારી આંખ જીવિત છે ને એ જોઈ નથી શકતી. પણ આંખની ભેગું તમારું ધ્યાન રહ્યું ને, જે તમારું પોતાનું ધ્યાન, એ જેવું આંખ ભેગું ભળે ને તો તમને સામેની વસ્તુ દેખાય. એક પ્રકાશ હોવો જોઈએ, આવો પ્રકાશ હોવો જોઈએ. અને બીજા નંબરમાં તમારું ધ્યાન આંખ ભેગું ભળશે ને તો આંખ તમારી જોઈ શકશે. એ જ રીતના
ઘણીવાર તમે કોઈક કામમાં હલવાયેલા હોય, ગૂંચવાયેલા હોય વધારે, અને તમને બોલાવશે, મારા બેન જ બોલાવે, હાલો તમને બોલાવે, તો ઘણીવાર તમને સાંભળાશે નહીં. પછી એમ કે સાંભળતા નથી, તો તમે ત્યાં કહેશો હા. પછી તમને ખરેખર સંભળાણું નહીં હોય, કાન હતા, તમે જાગૃત અવસ્થામાં હતા, છતાંય તમને સંભળાણું નહીં. શું કરવાનું સંભળાણું? તમારું ધ્યાન ત્યાં નહોતું. તો તમારું ધ્યાન જેવું ત્યાં નહોતું તો તમે સાંભળવાનું બંધ થઈ જાય. આની ઉપરથી જો તમે ખરેખર જો સમજો ને, તો તમારું જે નામ રહ્યું ને, એમાં જે હોકારો આપે છે એની માથે તમારું ધ્યાન જેવું રહેશે ને, એટલે ધ્યાન રહેતું નથી ને જે તમે કહો ને, એની બદલે તમે કદાચ કંઈક ખાવાનું માગશો ને, તો એ તમને અંદરથી જેવું આમ ખાવાનાનો વિચાર આવશે ને, તો તમે ધ્યાન એની માથે જેવું રાખશો ને, એટલે સમજાય કે આ માગે છે કોણ, યાદી કોને કરાવી ખાવાનાની. હોવાનું મન થશે તો તમે ખાલી એની માથે આમ જરીક વિચાર કરજો, જરીક વિચાર, ફોકસ લેવું જરૂરી છે. કારણ કે આંખ ઉપર ધ્યાન આવે તો દ્રષ્ટા થઈ જાય. એવી રીતના ખાલી થોડુંક ધ્યાન પ્રેક્ટિસ તમે નાનાથી કરો. અત્યારે તમને શરીરમાં ક્યાંય ખંજોળ આવે ને, તો એ ખંજોળવાનું નહીં. પહેલાં એ વિચાર આવ્યો ને જે ખંજોળવાનો, એ ખાલી એને આમ સમજવાનો પ્રયત્ન કરો. પ્રયત્ન જેવો કરશો ને, એટલે તમને એ સ્થિતિ બંધાતી જશે ધીરે ધીરે. અને એ સ્થિતિ જેવી બંધાતી જશે ને, પછી સતત તમારું ધ્યાન એની માથે રહે. સતત જેવું ધ્યાન તમારે એની માથે રહેવા માંડે ને, એટલે પછી તમે એને ખરેખર સમજી શકશો. કારણ કે આ બધી અનુભવની વાત છે. તમારો છોકરો અત્યારે અહીંયા તમે બેઠા હો, તમને ખબર જ નથી કે અહીંયા આવશે, એવું ખબર જ નથી. છોકરો કે છોકરી જે હોય એ આવશે એવી ખબર નથી, અચાનક અહીંયા આવી જાય. આ રૂમની અંદર પ્રવેશ અહીં કરે, તો તમારી અંદરનો જે આનંદ રહ્યો, તમારી અંદરની જે કંઈ અભિલાષા રહી, તમારી અંદરની જે આસક્તિ રહી, એને કેવું જોર મળશે. આમ એક હરખ આવશે ને તમને, બેટા અહીંયા કેમ, કે દીકરા અહીં કેમ, તો એ અનુભવ તમારો હોય છે. એવી અનુભૂતિ અહીં કોઈને નહીં થાય. આ લોકો એની સતત ધ્યાનમાં છે ને, સતત ધ્યાનમાં છે, સતત એની માથે એનું ધ્યાન છે. એટલે આ લોકોને જે અનુભૂતિ થતી હોય ને, એ અનુભૂતિ આપણને થાય એવું શક્ય નથી અત્યારે. પણ એ અનુભવ વસ્તુ એવી છે કે હું તમને એને વર્ણવીને ન સમજાવી શકું. પણ તમે જો ધીરે ધીરે તમે એની માથે થોડુંક ધ્યાન દેવાનું ચાલુ કરશો ને, દુખાવો થાય, ઈચ્છા કાંઈ થાય, કોઈ જાતનો કોઈ પણ વિચાર આવે તો વિચાર કેમ પ્રગટ થયો એની માથે થોડુંક ધ્યાન દેશો ને, એટલે તમને તમારી સ્થિતિમાં આવતા જશો. પછી અંદરથી તમારા દ્રષ્ટા ભાવ જાગશે. ને એટલે કેવું થશે ખબર છે? એક નદી હાલી જતી હોય ને, એની કાંઠે તમે બેઠા હોય, એ નદી હાલી જતી હોય, એની અંદર હોડી હાલી જતી હોય, એની અંદર માછલી ઉછલકૂદ કરતી હોય, એ નદીની માથે ઉપર તરંગ બનતા હોય, તરંગ ઉપર રોશની પડતી હોય સૂરજની, એ બધુંય થતું હોય. તમે બધુંય વિચારો છો, છતાંય તમે ભીના ન હોય. કાંઠે બેઠા હોય એટલે તમે ભીના ન હોય. તો એ નદી તમને ભીના ન કરે ને, એવી રીતના છે તમારી ઉપર તમારી નજર જાય એટલે તમને ને સુખ દુઃખ કોઈ પણ જાતના લાભ હાનિ એ અસર નહીં કરીએ. કે ધીરે ધીરે પ્રેક્ટિસથી સમજાવવા મળશે. પણ વાત છે અનુભવની, સમજાય ન સમજાય એવી, પણ ધીરે ધીરે તમે અનુભવ કરજો એટલે સમજાશે. બોલો સદગુરુ મહારાજની જય. બાપા ચાર ભજન